મટકી ફોડી હશે ત્યારે કોઈ પ્રકારનું કદાચ વાતાવરણ હોઈ શકે. 100 ગોવાળિયા 80 7 40 20 10 5 ને એટલો કનૈયાએ મટકી ફોડી અને મટકી ફોડી લોકોએ તાળી પાડી હશે. અને ત્યારે કનૈયાએ કહ્યું, તાળી મારી નહીં પણ હું જેના ખભે ઉપર આવ્યો છું એની તાળી પાડો. તમે એ નહીં ભૂલતા કે તમે કોનાથી ઉપર આવ્યા છો. કોઈ દિવસ નહીં લખી આપવાનું ડાયરીમાં, મારું આને આટલું કામ કર્યું હતું. તમે કોઈનું કરી નાખ્યું હોય તે નહીં લખો. કોઈનો એહસાન ન છો. ભગવાન કોઈનો પણ એહસાન રાખે નહીં ને સાહેબ, કોઈનો નહીં. એટલે તો હું કહું કે ભગવાનને એવા ઇમોશનલ કરીએ આપણે, એવા એ ભગવાન આપણે ભગવાનમાં જકડાઈએ એ પહેલા એવી પરિસ્થિતિ પેદા કરીએ કે જેનાથી ભગવાન જ આકર્ષાઈને એમ કે આ મારો ભગત દોડતો આવે છે. હજુ સુધીમાં જેટલા ભગતોને ભગવાન મળ્યા છે ને, ભગવાને જ શરૂઆત કરી છે આમાં જ કથામાં. અને તો ઈચ્છા જ વ્યક્ત કરી કે મારે મળવું છે. બે રૂપમાં મોકલી આપ્યા, એક તો રમતારામને ને બીજો સંગ. દોડ્યું કોણ કહેવાય? આ તો એક જ પગલું ભર્યો, 2 પગલા સામેથી ઓલો આવ્યો નીચે ઉતર્યો. તો એમ સમજવાનું. તો એટલે પાછળ ભગત સુઈ ગયા, બરાબર રાત્રે 12 વાગ્યા અને દ્વારિકા દિશા આવ્યા. પેલા ભગતને ખબર, ભગતજી ઉઠો કે એટલે પેલો તો બિચારો ખાઈ ગયો તો હતો એટલું જોરથી ઊંઘ એટલી જબરજસ્ત આવતી. અને આમ આંખ ખોલી, અધ કચરી, કોણ? દ્વારિકાધીશ. તે પેલો ભગત કહે છે, કોણ દ્વારિકાધીશ? અરે જેના દર્શન કરવા તું આટલું કષ્ટ વેઠીને આવ્યો છું, એ દ્વારિકાધીશ પોતે, માય સેલ્ફ. મને ઓળખે. ભગત કહે છે કે ભાઈ હું આવ્યો ત્યારે તને સમય નતો. ભગતો ભગવાનની જોડે આવી રીતે લડી શકે સાહેબ. નરસિંહ એ તો 2 માનો 2 બાપનો અમને અધિકારી. મારા રામ ભગતે કહ્યું, મારે મુકાબલો છે તુજ સંગે, ચાહે તું જીતે કે હું જીતું. મારે મુકાબલો છે તુજ સંગે, મુકાબલો એટલે લડાઈ તારી સંગે. જા चाहे तू जीते, हार जीत अब सौंप दिया इस जीवन का. सब बार हार पर तारी, जीते तेरे मुबारक. पर અહીંયા તો વાત જુદી છે. મારે મુકાબલો છે તુજ સંગે, ચાહે તું જીતે કે હું જીતું. જીવન જીવું છું 2 ઢંગે, ચાહે તું જીતે કે. અને પછી શરત કરી, હું જીતું તો તું જીતે તો હું આવું નહીં, અને હું જીતું તો તું આવે નહીં. હું જીતું તો તારે આવવાનું અહીંયા, અને તું જીતે તો શ્યોર હું ત્યાં આવીશ. મારે લડવું છે ભક્તિ જંગે. જંગ કયો? ભક્તિ જંગે. ચાહે તું જીતે કે હું જીતું. આને કહ્યું કે હું આવ્યો ત્યારે તમને સમય નતો, હવે મને સમય નથી. ભગવાન દ્વારિકાધીશે કહ્યું કે ભાઈ આવો, હું કોઈ પણ દિવસ આવા દર્શન કોઈને આપતો નથી. કરીને દર્શન હજુ પણ કહું. ભગત કે નહીં, મારે આવા દર્શન નથી કરવા. તો મારે તો તું રાજા ધીરાજ થઈને સોનાના સિંહાસન પર બેસે એવા દર્શન કરવા. તે ભગવાને કહ્યું કે લઈને હમણાં જ જઈને હું સોનાના સિંહાસન પર બેસું, આવી દર્શન કરે. હવે ભગત જુઓ સાહેબ, કુમારી જુઓ. ભગતે કહ્યું કે ભાઈ તું રાજા ધીરાજ થઈને સોનાના સિંહાસન પર બેસ, પણ તારે મને દર્શન આપવા હોય તો મારી તાકાત તે પાછળ ફરીને આવવાની નથી. તારી ગરજ હોય તારે દર્શન આપવાની, તો હું અહીંયા બેઠો છું, તારું આખું મંદિર ગોળ ફેરવ. સાહેબ બનેલો ઇતિહાસ એવું કહે છે કે એ દિવસે આ ભગતના ભાવને પર્વત દ્વારિકાધીશ સ્વયં સોનાના સિંહાસન પર બેઠા, એનું આખું મંદિર ગોળ ફર્યું અને આ ભગતે ત્યાં જ દર્શન કર્યા. છે આ બનેલી વાત. અને તમે આજે જ્યારે પણ દ્વારિકા હવે જાઓ તો જોજો, પાછલા દરવાજે એટલે પગથિયા વાળો નહીં, પણ પાછલા દરવાજેથી આવો તો ડાબા હાથ પર પહેલું મંદિર આ ભગતનું છે. આ ભગતનું નામ હતું ભક્ત કોલવો, મહારાષ્ટ્રનો. તો વિચાર કરો, આ તો ગઈકાલની વાત આપણને નજીક લાગે ને તો આપણને પણ મન થાય કે જો આવી ભક્તિ આપણામાં ને બહુ દૂર નથી જાય. અવિનાશ યાદ આવ્યો.
કૃષ્ણની પાસે જવું હોય તો કૃષ્ણની પાસે જવું હોય તો ખાવું પડે સુદામા ઈશ્વર પડ્યો નથી કૃષ્ણની પાસે જવું હોય તો કૃષ્ણની પાસે જવું હોય તો ખાવું પડે સુદામા ઈશ્વર મળે નહીં ઈશ્વર પડ્યો નથી રસ્તામાં સાચું છે સચરાચર છે સાચું છે અજરાય અમર છે સાચું છે પરમેશ્વર છે સાચું છે સચરાચર છે સાચું છે અજરાય અમર છે સાચું છે પરમેશ્વર છે પણ ચોધારે વર્ષે મેં ભૂલ્યો તો ચોધારે વર્ષે મેં ભૂલ્યો તો મળે એક ઈશ્વર પડ્યો નથી મળે નહીં અનુસૂય સાહબ રામનું સ્વાગત કરતા ઋષિઓ રાહ જોતા રહી ગયા એ થાબોરને અમર કરીને થાબોરને અમર કરીને રામ શબરીના થઈ ગયા નહીં મળે સોના ચાંદીના અઢળક સિક્કામાં નહીં મળે કાશીમાં કે નહીં મળે કાશીમાં કે નહીં મળે મક્કામાં પણ નસીબ હોય તો નસીબ હોય તો મળી જાય એક તુલસીના પત્તામાં ઈશ્વર મળે નહીં નસીબમાં હોય તો એક પંડામાં મળી જાય અને કે છે ચોધારે દરવાજે જરૂર નથી સાહેબ એક ટીપું પણ હાચું હોય કે મારો વાલો પ્રસન્ન થઈ જાય સાહેબ રડતા સાચું રડવાનું સમાજની આગળ આપણે હું તમે રડીએ છે ને ભગતોને જ્યારે જ્યારે પણ તકલીફ પડી વિઘ્ન પડ્યા ત્યારે એને સમાજની આગળ રડ્યા નથી કારણ કે સમાજ દુખી સમાજને ફાઇનલી તો બધાને જ દુઃખ છે મોટાને મોટું નાનાને નાનું દુઃખ તો છે તો સમાજ પાસે રડવાથી સંતો કહે છે કે દુઃખ દૂર ના થાય દુઃખ રડવું હોય કોઈની પાસે તો ભગવાનની પાસે રડવું સાહેબ એની પાસે બેસી અને એક વાર તો કહી જુઓ યાર જેવો તેવો
भगवान ने एक बार प्रेम से श्रद्धा से भाव से एक बार पुकारी तो सही जिसने भाव से पुकारा है भगवान साમે કરું અહીંયા બન્યું છે એવું કે સંઘમાં સંઘપતિને પૂછ્યું છે કે ભાઈ મારે પણ આવવું છે દ્વારિકા મારી પણ ઈચ્છા છે મનની હું આવી શકું ખરો કે કોણે પૂછ્યું પુરાણાજીએ સંઘપતિને અને સંઘપતિએ બહુ સરસ જવાબ આપ્યો એક કામ કર ઘરે પૂછીને આવો यानी स्वीकृति મળે મંજૂરી મળે ઘરવાળા હા કે તો મજા વધારે આવશે તમને કોઈ જગ્યા પર જવાનો નિષેધ હોય ઘરમાંથી નહીં જઈ શકાય અને તોય તમે જાઓ તો તમારો જીવ ક્યાં રહે સાચું કહેજો એમાં થાય ને કોઈ બોલશે કોઈ વળશે એના કરતા એકવાર પૂછીને આવો પછી કેટલી પાટ ખુલ્લી થાય ખબર તમારી પછી ઉડવાનું મન થાય અને નહીં માનવાનું પરિણામ સતીને પૂછો 87,000 વર્ષનો ફાસલો થઈ ગયો સાહેબ શંકરે બહુ કહ્યું સતી માનો મારા દેવ છે બ્રહ્મ છે હું જેને માનું છું આપણે જેની કથા સાંભળીને આવી પણ પતિનું પણ માન્યું પરિણામે જુઓ કેટલો બધો પછી સહન કરવું પડે इसीलिए ઘરે જઈને પૂછ્યાઓ બોરાણાજી ઘરે આવ્યા ઘરે આવીને ગંગાબાઈને કહ્યું છે દેવી હા એક વાત તો શું ગામના પાદરથી એક સંઘ દ્વારિકા જાય છે અને તું સ્વીકૃતિ આપે તું મંજૂરી આપે તો હું જવા માટે તૈયાર છું અને ગંગાબાઈ ખીજવાયા ગરમ થયા ક્રોધિત થયા કહે છે તમે અહીંયા સુધી પૂછવા શું કામ આવ્યા एक क्रोधित થયા છે આવો ઉત્તમ વિચાર આવે મને તો તમારા પર વિશ્વાસ છે કે તમે જ્યાં જાશો ત્યાં ભગવાનનું નામ સ્મરણ કરશો મને અહીંયા સુધી પૂછવા આવ્યા એટલો પણ ભગવાનને મળવાનો ભગવાનના દર્શન કરવાનો વિલંબ થયો તો ભગવાનને પ્રાર્થના કરું કે અમારા આયુષ્યમાંથી આટલી ક્ષણ કાઢી નાખો આ ગંગાબાઈનો વિચાર તરત તિલક કર્યું છે હે અલી ગંગાબાઈ કહે ચલ પધારો તરત તૈયારી કીધી હર ખાતા હૈયે પત્નીની ભાવે વિધાય લીધી ગંગાબાઈએ બોરાણાનું ભાવે પૂજન કર્યું આ બધું શીખવાનું કે ધણી આપણો સ્વામી જે હોય એ કોઈ જગ્યા પર જતો હોય આપણા માટે વિજય તિલક કરે ને વિજય તિલક હંમેશા અંગૂઠાથી થાય आन विजय तिलक आने के बाद विजय को कोई सारा काम में जाता हुआ धनी तो स्वामी तो इन्हें विजय तिलक આવી રીતે એને કર સીધા हो दोनों काम થઈ જાય કારણ કે એક તો તમારો એની પત્ની જે હોય એની સ્વીકૃતિ મળી અને એની સાથે વિજય તિલક સામે ગંગાબાઈએ પૂજન કર્યું અને પછી કે જાઓ સીધા હો ચરણ પખાડ્યા છે નિજ સ્વામીના અને ચરણામૃતને લીધું અને પછી સંઘપતિ પાસે આવ્યા પાછા બોલાણાજી અને પછી એક વાત કરવાની ભૂલી ગયો કે કોણ કહે છે બોલાણાજી પેલા સંઘપતિને શું કે હું આવતો ખરો પણ પૈસા તો મળે નહીં શું કરું છું હવે જો આ બધા સંઘપતિ જે હોય એ બધાએ વિચારવાની વાત આવી હોય સંઘપતિ એમ કહ્યું ધારક તો એન્ટ્રી આપી કારણ કે પ્રેસિડેન્ટ હતો પ્રમુખ હતો એ ધારક તો એન્ટ્રી આપી પણ એને તરત કહ્યું ઉભા રહો મારી સાથે જે સંઘના આના છે બધાને પૂછું બધાને વિશ્વાસમાં લઈને આગળ કોર્પોરેટની વાત ચાલે છે કે તમે કોઈ પણ ઘરની અંદર પણ કોઈ પણ કામ કરો તો બધાને બેસાડી વિશ્વાસમાં લઈ અને જ્યારે તમે નિર્ણય કરશો તેને સ્વીકૃતિ મળશે જાતે એકલા કરો પછી પસ્તાવાનો વારો પણ ઘણી વાર આવે એટલે આ શીખવે છે કથા મને તમને આવું કે તમારા હાથ નીચેના જેટલા હોય એ બધાને પણ બેસાડી એક સાથે બેસાડી પેલા સંગતિ એવું જ કરી છે બધાને બેસાડ્યા કે ભાઈ એક વાત કહેવા માંગુ છું એક ભગત જે છે આ બોરાણા ભગત કરીને છે એને આપણી સાથે સંઘમાં આવવું તો છે પણ કે છે નાણાંની વ્યવસ્થા નથી શું કરીએ તો બધાએ એક સાથે સુરે કહ્યું કે ભાઈ
સંઘમાં તો ભગતો જ શોભે કે સાહેબ. આવા તો પૈસા લઈને શું થઈ ગયું? ભજન તો ગાશે ને કે સાહેબ. તમને પણ કહું છું એક વાત. મારા ગુરુજી કહેતા, બહુ સરસ કહેતા કે 2 હિન્દી અને 2 ગુજરાતી ભજન શીખી લેવાના. તમારે પણ ભાઈ આવડતા જશે તમને. 2 હિન્દી અને 2 વધારે નહીં આવડે તો માનો કે ભારતની અંદર તમે ફરવા આવો ને ભગવાનની કૃપાથી તમારું ખિસ્સું કપાઈ જાય, તમે ટ્રેનમાં હો, તમારે બીજે જવું છે, જ્યાં તમને કોઈ ઓળખતું જ નથી અને ત્યાં જવું છે, તો તમે શું કરો? રૂમાલ પાથરી દેવાનો કે મેરે સર પર હાથ રખ દો રાધા રાની, सोए भाग जगा दो,
એટલા તો પૈસા હા થઈ જાય. આજમાં જેવું છે ભગવાનને પ્રાર્થના કરો કે કોઈ દિવસ આવું તમારા જિંદગીમાં નહીં બને, પણ કદાચ આવું થાય પણ पीने वाले को जैसे पीने का बहाना चाहिए एम ऊपर एम विचारूं कि ये बहाने बहाने तो 4 बजे मोड़े तो करो ये मार भाव तो સંતપતિએ બધાને પૂછ્યું છે ને બધાએ સ્વીકૃતિ આપી, પરિણામે થઈ અને સંતપતિની સાથે અને આ સંઘની સાથે બોરાણાજી નીકળ્યા છે. ક્યાં જવા માટે? દ્વારિકા જવા માટે નીકળ્યા. હવે ગામે ગામે ફરતા 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 જેમ જેમ સંઘ આગળ જતો જાય છે દરેક ગામની અંદર સંઘનું સ્વાગત થાય છે. તમે નહીં જાણ્યું હોય તે વાત તો છે. સંઘ હું મારો જાતે ખુદ નો જાય. સુરત થી ડાકોર પગપાળા સંઘ એ કારતક સુદ ત્રીજને દિવસે જઈએ અને નોમે પહોંચીએ દસમની ધજા પણ કહેવા વાળા એવું કહે છે કે સાહેબ વર્ષના 7 દિવસ છે એ જ અમે જીવીએ છીએ સાહેબ. ત્યારે આમ થાય કે કેવું પડે યાર કે આ 7 દિવસ છે એ જ અમારું જીવન. એમાં જે આનંદ રાત્રે 12 વાગે ચાલવાનું પણ રાત્રે 12 વાગે નીકળવાનું ચાલતા સવારે પહોંચવાનું હાઈવે પર ચાલવાનું અને સામેથી ટ્રક આવતી હોય એ દિશામાં અવળીમાં કારણ કે પાછળ વાળામાં તો પાછળ વાળો સામેથી આવતો તો દેખાઈ ગયો અને આપણે બેડરૂમ આવીએ તો એને ખબર પડે કે કોક છે. એટલે રીતે સવાર પડીએ એક ગામ પર પહોંચીએ પછી ત્યાં આખો દિવસ રહીએ મોજ મજા કરીએ રાત્રે પાછો ભજન સત્સંગ થાય 2 કલાક નાચીએ કૂદીએ આનંદ કરીએ ફરીથી આગળ એમ કરતા કરતા 7 પગથિયા જમે એ સપ્તપદીને ચડતા હોય એમ લાગે બહુ સરસ. પણ તમે જોજો તમારો પણ અનુભવ હશે કે તમે જ્યારે ભગવાનના દર્શન કરવા જાઓ ત્યારે જે ઉમંગ હોય એ પાછો આવવા ત્યારે નહીં હોય. એ ખબર નહીં હવા ક્યાં નીકળી જાય. સાચી વાત છે. એનું કારણ છે એ સાત્વિક કારણે છે કે ભગવાનના સન્મુખ જઈએ તો સુખ, વિમુખ આવીએ તો દુઃખ. તમે જ્યારે સન્મુખ જાઓ છો ત્યારે આનંદ હોય છે કારણ કે એ એનર્જી જે છે સકારાત્મક જે ભાવ છે એ ભગવાનનું આકર્ષણ એ મને તમને ખેંચતું હોય પરિણામે આનંદ. પછી આ કોરથી પેલે કોર જઈએ એટલે કે ભગવાનના કોરમાં આ કોરથી ડાકોર જઈએ તો માયા છૂટે છે અને ડાકોરથી આ કોર આવે તો માયા બંધાઈ પાછી. માયા છૂટે ને માયા લૂટે આવે એટલે લૂટવા મળે. પાછા ઘરવાળા પાછા છોકરાઓ નાન તે પાછું શું લાગે ડાકોરથી શું લાગે તમે શું લાવો ડાકોરથી બસ એ પણ છે. ગામે ગામ આ બધા સંઘોનું સ્વાગત થાય છે સાહેબ. અને જ્યાં રસ્તામાં આને નક્કી કર્યું કોણે? બોરાણાજીએ કે જ્યારે ભગવાનને પ્રથમ નજરે જોઈશ લવ એટ ફર્સ્ટ સાઇટ હું પહેલા નજર કરીશ અને ત્યારે ભગવાનની સાથે હું પ્રેમ કરીશ એમ કહેતા કહેતા રસ્તામાં જ અનુમાન બાંધ્યો રહે કે મારી તુજે પર નજર તારી મુજે
તારી નજર ક્યારે એક થાય અને જ્યારે નજર થાશે એક મારું હૈયું તને અર્પણ કરી દઈશ. એની હાથ રસ્તામાં કરતો બધાનો એ તન્મય થઈ જતો ઘણી વખત. સમર્પણ જે છે ડેડિકેટ જેને કહેવાય, સમર્પણની ભાવના. તમે જો કોઈને શરણાગત, તમે કોઈને સરળ થાઓ, કોઈને 100% ડેડિકેટ થાઓ, ત્યારે તમે નથી રહેતા. બરણી જોઈ તમે, ટ્રાન્સપરન્ટ બરણી, કાચની તમે લઈ આવો બજારમાંથી, બરાબર? બે આકાર દેખાય એવી બરણી, અને એની અંદર મરી ભરો, મરચું ભરો, આદુ ભરો, લસણ ભરો, અને એને બંધ કરીને મૂકો. પછી તમે એમ કહો કાચની બરણી, પેલી લસણની બરણી લા, પેલી આદુની બરણી લા. હવે વિચાર કરો કે તમે અંદર છે તો કાચની બરણી, પણ તમે આગની બરણી કેમ કહી ખબર છે? કારણ કે જે કાચ જે છે એ વિગ્રહ છે, એને પોતાનામાં જે સમાવ્યો છે. હવે એ વિગ્રહ યાને શરીર, એ શરીરથી નથી ઓળખાતું, પણ અંદરનો જે આત્મા છે એ નથી ઓળખાય સાહેબ, અંદર નથી ઓળખાય. એટલે તો સાહેબ ઓળખો અંદર વાળો, ઓ ભાઈ તમે ઓળખો અંદર વાળો ને. અંદર છે સમર્પણ જ્યારે થાય છે, વ્યક્તિ સમર્પિત કોઈને પણ ડેડિકેટ થાય છે. તમે આટલું બધું મને નજીક હતું, નજીક બસ ભૂલી ગયો વાત. એક સ્ત્રી છે અજાણ્યા પુરુષ સાથે પરણે ડેડિકેટ થાય, પછી એની પાછળ એના પિતાનું નામ કાઢે, કારણ કે પેલાને સમર્પણ થઈ એટલે પિતાનું નામ નીકળ્યું, અને જેને સમર્પિત થઈ. હવે તમે કોઈ પૂછે કે આ કોની પત્ની, એમ પૂછે, ચંપકભાઈ. હવે આજ દિન સુધી ચંપકભાઈ લગ્ન થયા કરવાનું નથી, લગ્ન થઈ ડેડિકેટ થઈ એટલે એનું પાછળનું નામ બતાવ્યું. કેવળ ભાવાર્થી છે કે જ્યારે તમે કોઈના ખાવ છો ત્યારે તમે તમારું અસ્તિત્વ નથી રહેતું. હે કે છે પાણીને જે પાત્રમાં ભરો, પછી એ પાત્રમાં જે વ્યવસ્થા છે પાણી એની સાથે રહે છે. લોટાનું પાણી હોય તો આટલું એની સાથે આકાર બની જાય. કેમ? એને સમર્પણ થયું છે. આ પાણી જે આકાર છે, વિગ્રહ છે, શરીર છે, એને જે એમ આપણું દિલ નાનું હોય તો ભગવાન નાનો, અને દિલ જો સમુદ્ર જેવું હોય તો ભગવાન વિરાટ. સીધી વાત સાહેબ આમાં હું વિરાટ શરીર, દિલ વિરાટ. ઘર મોટું હોય તો એક સાથે નથી રહેવાતું, દિલ મોટું હોય તો એક સાથે રહેવાતું. આ દિલ મોટું બધાના વ્યક્તિ હાકડા થઈ ગયા. આપણે કોરોનરી પ્રોબ્લેમ આવે ને, તે ડોક્ટરને પૂછે કે ભાઈ આમાં શું છે, એટલે કે ભાઈ અંદર છે ને ખારાશ લાગી જાય. 35 વર્ષની ઉંમર થાય, હું ડોક્ટર નથી પણ મને થોડું ખબર છે. 35 વર્ષની ઉંમર થાય ત્યાર પછી આપણા શરીરનું લોહી જાડું થાય, કોઈ પણ માણસ હોય. એટલે 35 વર્ષની ઉંમર પછી લોહી તપાસવાનું, અને તો પેલું કોલેસ્ટ્રોલ શું કરે એવું તો ખાસ, કારણ કે આપણે પેલું ખાઈએ પણ એવું બટર ને ચીઝ ને આ બધું કેવું, એટલે પછી એ શું કરે ખબર? નળીને સંકોચાવી નાખે, નળીને સંકોચાઈ જાય. નળી સંકોચાઈ પછી એ તમે પેલા ડોક્ટરને કહો એટલે પેલો અંદર આખો વાયર ઉતારે, પાપ થઈ ગયો આપણે. એટલે अगर दिल खोल लिया होता अपनों से और दोस्तों से, अगर दिल खोल दिया होता अपनों से और दोस्तों से, तो आज ये दिल नहीं खुलवाना पड़ता औजार से. बड़ी लाइफ में खोलू पड़े बहुत मुंडर
એટલે હા હવે મળે ત્યારે નહીં રડે તો ફોન પર રડી નાખે રડી શકે તું જાવા દે ને મને એમને લાગો જાવા કરો એટલે પાછી દેરોમાં એટલું કેવું પડે એટલે પેલી કીડી હોય ને કીડી ફરતી હોય તમે જો કોઈ શેકી નહીં એની હારે આખી થોડું જા કીડી એમ બેનો પેલી હમેવાળી છે એને દુઃખ નહીં હોય તો એ રડવા લાગે પણ મને સમજાવ કે દુઃખમાં મુક્ત નથી એટલું પણ આપણે કોઈને હસવા લાગવું જોઈએ કે રડવા લાગે અરે બાપ એક મહારાજે એક દ્રષ્ટાંત આપ્યું હસવાનું લોકો બહુ હસ્યા 2 મિનિટ થઈ પાછું આપ્યું એક દ્રષ્ટાંત પાછું આપ્યું એટલે એમાંના અડધા હસ્યા 3 મિનિટ થઈ પાછું એક દ્રષ્ટાંત આપ્યું એટલે પા ભાગના હતા હસ્યા બીજી 1 મિનિટ થી પાછું આમાં જ આપ્યું એટલે આગળની ધોરણના હતા એ વ્યવહારને કારણે હસવા લાગે કે મહારાજને ખોટું નહીં લાગે પાંચમી વાર જે દોસ્તને આગળવાળા કે કેટલી વાર માન આપે એક આપો કે પાંચમી વખત જે દોસ્તાન આપ્યું હસવાનું ત્યારે પેલા આગળવાળા પણ હસ્યા નહીં ત્યારે પેલા મહારાજે પૂછ્યું કે ભાઈ મેં આ દ્રષ્ટાંત આપ્યું તો હસતા કેમ નથી એટલે પાછળથી કહ્યું એ ભાઈ તમે એકનું એક દ્રષ્ટાંત 5 વાર આપ્યું તો કોણ હસે ત્યારે પેલા મહારાજે કહ્યું કે એકની એક વાર હસવાની હોય તો તમે હસી નથી શકતા તો એકની એક વાર રડવાની હોય તો કાયમ મુકામ રડો થાય એટલે એકની એક વાર રડવાની કોઈ નથી રાખે એકની એક જ મારી સાથે ગઈકાલે મને આપતી આજે કાલે આપી ને દુનિયામાં સૌથી મોટો નસીબદાર કોઈ હોય તો જેને ઓછું સંભળાય તે મગજમારી નહીં પડે સાચું દુનિયા તમને એમ જ લાગતું કે સાંભળી અમને દુનિયા બગડી જો સાંભળું જ નહીં બીજાને થાય ને એના તો નસીબ ને પાછું એ કોઈ ઇમ્પ્રેશન પણ એક વસ્તુ છે સાહેબ કે એને એક વસ્તુ છે કે લોકોને હસતા જોઈએ હસી તો પાડે પણ છે હારું છે આ સમજવા એટલા બધા હતા કે પોતાની જાતનું ભાન ભૂલી જતા પોતાની સેલ્ફ પોતાની એને કાંઈ યાદ નતું કે હું કોણ છું એ પણ ભૂલી જતા ભક્તિ આવી કહેવાય કોઈ જાતનું ભાન નહીં ચૈતન્ય મહાપ્રભુને કોઈ પૂછે તો ખબર પડે સાહેબ એ ઉભા થઈને જે નાચતા જગત જાણતું કેટલું આ મહાપ્રભુજીને પણ ત્યાં તો ચૈતન્ય મહાપ્રભુજીએ ગુરુજી જેને પૂછ્યું કે લોકો મારી આવી મસ્કરી કરે છે એટલે પેલા ગુરુજીએ કહ્યું કે જેને જે કહેવું હોય તે કહેવાય તું अपने हिसाब से चल કારણ કે દુનિયાનો સ્વભાવ છે કોઈ આમ બોલે કોઈ એમ બોલે ભાઈ જેનો જેવો સ્વભાવ રે તમે તમારું સંસારો કોઈ એટલે ખાસ કહું તમને એક દર્દ આખું કાઢવા જળમાંથી નીકાળવું તમારે એક દર્દ લગભગ ઘણા બધાને હોય એ દર્દ કાઢવું હોય તો એક બહુ સરસ વાત કહું કોઈની ઉન્નતિ આપણે જોઈએ કોઈની ઊંચાઈ જોઈએ એટલે બળવાનું બંધ કરી દો અત્યારે 7 મિનિટ બાકી બંધ કરી દો મેં પછી જોજો તમે હું કહું છું તમે રિયલાઇઝ કરશો એને બળવાનું બંધ કરીને પછી એ વિચાર કરો કે ભાઈ
એની વાત છોડી દો, આપણે ક્યાં છીએ? જો આપણે એની બળવાની વાત પર, એની ઊંચાઈની વાત પર આપણે બળીએ ને તો બે વસ્તુ, આપણું સ્વાસ્થ્ય બગડશે, આપણું માનસિક રીતે પણ હેરાન થઈશું. એના કરતા બેસ્ટ વે શું કે આપણે પ્રોડક્ટ કરીએ. એને કર્યું આપણે આપણી રીતે કરીએ ને બિલકુલ એ વ્યક્તિને ધ્યાનમાં નહીં લેતા. સુખી થવાનો સીધો રસ્તો, બિલકુલ ધ્યાનમાં નહીં લેવાનું, બિલકુલ નહીં, સીધો રસ્તો. ભગવાન પાસે પહોંચવાના બધા પગથિયા બતાવું છું. 5મો દાડો થયો, 5મું પગથિયું. અરે તાલાવેલી હૈયામાં લાગી ક્યારે મળે મારો નાથ, અને પહેલી જ નજરે મિલન થતા સોંપી દેવો છે હાથ. પછી એ કરાવે તે કરવું, જીવન એની સેવામાં ધરવું. કેવો સંકલ્પ છે! અને તલ્લીનતા એની ઓચિંતી તૂટી સંભળાયો જયકાર. અને ભાવિક ભક્તો પાડી રહ્યા છે અંતર ઉમળકે પોકાર. દૂરથી જ્યારે મંદિર દેખાયું, યાત્રિકોએ હૈયું હરખાવ્યું. દૂરથી દ્વારિકા વિષ્ણુ મંદિર જ્યાં દેખાયું અને લોકોએ કહ્યું, કોડાણાજી તમારી સમાધિ કરો, તમે જુઓ તો ખરા આપણે ક્યાં આવી ગયા. અને કોડાણાજીએ ત્યાં આંખ ઉગાડીને જોયું, ત્યાં 100 ફૂટ ઊંચા શિખર પર એ 52 ગજની ધજા ફરકતી દેખાય. બોલ દ્વારિકાધીશ શ્રી હરિ માધવ દ્વારિકા પહોંચ્યા છે
પણ કથામાં એવું કહે છે કે 70 વર્ષ વીત્યા છે એમ ત્યારે પૂરણ થાય છે. આ તમારા હાથમાં જે રણછોડ દાવની છે એનું રોજ પઠન કરજો સાહેબ. તમને આનો એક અલગ અને નવો જ અનુભવ થશે જે અમે ધારીએ છીએ. બની શકે તો આ લઈ જજો. આ પવિત્ર ભાવની છે. જેને જોઈએ પ્રિન્ટ આઉટ કરી. Hare
જય સંત પુનિત મહારાજ